હારું મજા તો આવી ઉત્તરાયણ બે દાડા બહુ મજા આવી ને આમ પતી જાય તો ગમતું એ નહીં યારું આજુબાજુ મજા હતી. એ આખું મલક ઉતરી ગયું ને હજી ઊંધી ધાબા ઉપર શું કરો છો તમે? એટલે મને દુઃખ થાય છે આ ઉત્તરાયણ આખી પતીજી ને આમાં હું કર્યું ઘેર જઈને એટલે હવે બેઠો બેઠો બધું નિહાળું છું. હું નિહાળો છો? મને ખબર છે બધી તમે હું નિહાળો છો. બે દાડા ઓમ નોમ બધો ડાપોર્યો મારા છે શાલુ ભાભી નું નોમ થયું અમે એટલે આજ તો નહીં ફાવતું હોય એટલે ને સરાવન નહીં થતું હોય તમને. આખું મલક ભલે ઉતરી ગયું પણ જો પેલી શાલુ મારી ઉપર દેખાય છે ને એ શાલુ ભાભી ઉતરી એટલે હું ઉતરી. આ હમણાં જે ને તો શાલુ ભાભી ને હું સગાઈ નાખી દે ધાબા ને સર. જો શાલુ ભાભી નું તો નોમ જ ના લેતી હું શું કરવાનું? ઓગળી નહીં એ ઓગળી ઓમ કરવાની. આજે શાલુ ભાભી એવું કેતો ખબર છે? શું કેતો? ઓમ ઓમ કરીને ઓમ ઓમ કરતો હતો. ઈશારા કરતો હતો? હાઉ તે જો ના કાલ તો પતંગ લૂંટવા દોર્યા હતા તે પતંગ જ લૂંટ્યા હતા ને પછી તો શાલુ ભાભી ને પકડ્યો હતો. હું વિચારું છું કે શાલુ ભાભી પતંગ હોત ને તો મારા હાથેથી ઓમ ઓમ ચકોત અને હું એ પતંગ નો ઢાસ દઈને કાપોત. એ તો તમને એવું લાગતું હશે કે ઓમ ઓમ કરીને ઈશારો કરશું એ તો એને તાપ આવતો હતો ને એટલે ઓમ કરીને મોઢું ઢોકતો હતો. મોઢા પર એની સ્કિન બગડી ના જાય તડકામાં એટલે. એ તો એટલો બધો રૂપાળો છે ને કે આટલો તાપ તો એને કોઈ અસર જ ના કરે. પાછી ફેરથી હું આવી તો હજી 8 વાગે અંધારું પરવા આવીને ઉતરો કે ભાવ ઉતરો. શાલુ ભાભી મને ઓમ કહીને જશું તો બે જોઈ હું આવું છું એમ. સોના મને ને સહેડો ને કાજર રોટલામાંથી રહ્યો રોટલો ની મલત ચાલ હે. મારે તો શાલુ ભાભી આવીને બે શબ્દોમાં એમ કી ને કે કેમ છો ચિંતનભાઈ એટલે માર તો ધરાઈ ગયો. હા તે હું જોઉં હેડો કયો શાલુ ભાભી આવીને કેમ છો કે ધરાઈ જવાય છે. પણ તું જે તો એ આહી કર. હું તો નહીં જાઉં. અણુ બોમ્બ ને એટમ બોમ્બ બે એક હાથી ના હોય. હું તો અહીંથી જવાની જ નથી ને ધાબા ઉપરથી. હું તો આ ઉભી રહી લ્યો તાન હું એ તમારા કણ ઉભી રહો. અલે આ લોચો માર્યો ખોટું અને કહી દીધું શાલુ ભાભી આવશે એવું. આ તો ખસે જ નહીં હારી. આમ બે રવાના નાટક કર્યા વગર આ બધા પતંગ પર ચગાવા હેડો ઉભા થઈને અને પાર મેલો. હારું જાહેર હું આવું છું. આઈ જજો ફટાફટ હું જાઉં છું. આવું છું. હારું શાલુ ભાભી ને મારી સારું કઈ કહી તો દેવું પડે કોક. પાછું ચાલુ કરીશ. અલે એ તો હું એમ કેતો પતંગ આવ્યો એમ. શું આવ્યું છે? એ તો પેલ બાજુ હતો. તે બાજુ? આ બાજુ હતો. ઈશારા આ બાજુ થતા હતા પતંગ આ બાજુ હતો એમ? હા એ તો એ બાજુ લાલ પતંગ હતો લાલ. હેડો સવાયથી હેડો. અલે લાલ પતંગ મારું રહી જાય. લાલ પતંગ રહી જાય મારું. પતંગ કશું લેવાનું નથી ચૂપચાપ આ પતંગ છે ચગાવો. તને તો આખો દોરો ચકાઈશ અને તે હમણાં કટ કર્યો તો જોયો ના. મને ચકાઈશ પેલે શાલુ ભાભી ને ચકાયો છું બોલીને બહાર સરાયો છું. ઈ હું ભારી જાશો મી મારી દોરી થી કેવો કટ કર્યો તો એ દેખાતું નતું તમને? દોયરી તો તારી જીભથી જોરદાર ધારદાર હતી બાપા. એ જગ્યાએ જીભ લબડાઈ હોત ને તો આખા દુનિયામાં કોઈ ના પતંગ ના ચકોત. બહુ બોલ્યા વગર સોના મણા પેલા પતંગ ચગાવો હેડો. હારું આવું છું જા. ચાલુ ભાભી પછી આવું છું તાના આજનો પ્રોગ્રામ કેન્સલ. કાલે મળે છે શાંતિથી. હાઉ આ તો અમાર નિખા. હા કાલે વાત. હાઉ એ ઉતર્યા કાની? હા ઉતર્યો. મિત્રો મારી ઉતરણ તો હારી જી પણ મારે શાલુ ભાભી હાથે મુલાકાત બરોબર થી નહીં. કારણ કે આમાં અમારી જે કાબર ખરી ને કાબર એ આમ કઈ તાકીને જ બેહરી છે કે જેવો હું શાલુ ભાભી ઘર બાજુ જોઉં એટલે તત કા એમ કરતી આવી જ જાય છે. તો આમ મારે શાલુ ભાભીને મળવા શું કરવું તો અમે જ કોમેન્ટ કરીને કહો જલ્દી. અને બધાને હેપી ઉત્તરાયણ અને એન્જોય કરો. વિડીયો લાઈક કરો અને સરસ મજાની કોમેન્ટ છોડો. મળીએ નવો વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય.